રાજ્યમાં સતત વધતી જતી અકસ્માતની ઘટનાઓમાં આજે વધુ એકનો ઉમેરો થયો છે। મળતી માહિતી મુજબ અમરેલી ધારીમાં કાર અને છકડા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। સરકારી ગાડીએ ટક્કર મારતા છકડો હાઈવે પર જ પલટી મારી ગયો હતો। અમરેલી ધારીમાં કાર અને છકડા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે। આ ઘટનામાં રોડ ઉપરથી છકડો પસાર થઈ રહ્યો હતો ત્યારે વન વિભાગના એસીએફની સરકારે ગાડી નંબર GJ14GA 1261 ને પૂરપાટ ઝડપે આવીને છકડા રિક્ષાને અડફેટે લીધી હતી। અકસ્માતમાં રિક્ષા ચાલક જીરા ગામના જગાભાઈ અને મુંજાણિયા ગામના હસુભાઈ જાદવભાઈ દેસાઈ ગંભીર રીતે ઘાયલ થયા છે। બંને ઘાયલોને પ્રથમ ધારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। પગના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે બંનેને વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ભયાનક ટક્કરને કારણે છકડો હાઈવે પર જ પલટી મારી ગયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઇજાગ્રસ્ત હસુભાઈના પુત્ર જયેશભાઈ દેસાઈ જણાવ્યું કે તેમના પિતા ધારીમાં ખેતીવાડીનો સામાન ખરીદવા આવ્યા હતા। તેમણે પોલીસ પાસે કાયદેસરની કાર્યવાહીની માંગણી કરી છે। ગામ ખાતે ખેતીવાડીનો સામાનની ખરીદી રિક્ષા લઈને આવેલા ત્યારે એક જંગલ ખાતેની ગાડી જે રિક્ષાને અડફેટે લઈ અને ગંભીર રીતે ઘાયલ કરેલ છે અને અત્યારે અમે અમરેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છીએ। અને અમારી અત્યારે એક માંગણી છે કે જે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે। વિગતો મુજબ અમરેલી ધારીમાં ચલાલા રોડ ઉપર આ ઘટના બપોરના સમયે બની હતી ત્યારે છકડો રિક્ષા રોડ ક્રોસ કરી રહી હતી। અકસ્માતને કારણે રિક્ષા પલટી ગઈ હતી અને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા। થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। આ ઘટનામાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હતા। વિગતો મુજબ એસીએફની કાર પૂર ઝડપે આવતા અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાઈ રહ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।